આગામી 21 સપ્ટેમ્બર રવિવારના રોજ વડાપ્રધાન મોદીના જન્મદિનને કેન્દ્રમાં રાખી ઉજવાઈ રહેલ સેવાકીય પખવાડિયાના ભાગરૂપે નશામુક્ત ભારતના સંકલ્પ સાથે શહેર ભાજપ દ્વારા નમો યુવા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। રવિવારે સવારે 7 વાગે વિરનગર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટથી વાય જંકશન સુધી યોજાનારી 3.6 કિલોમીટરની મેરેથોન દોડમાં 10,000થી વધુ શહેરીજનો જોડાશે। કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી મેરેથોનનું ફ્લેગ ઓફ કરાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસને કેન્દ્રમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી 15 દિવસ સેવા પખવાડિયા તરીકે જનસેવાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે। ઉજવણીના ભાગરૂપે સુરત શહેરના નમો યુવા મેરેથોનનું આયોજન કરાયું છે। મેરેથોનની માહિતી આપતા મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે સેવા પખવાડિયા અંતર્ગત 21 સપ્ટેમ્બરના રવિવારે 7 વાગે એક સાથે દેશમાં 75 શહેરોમાં અને રાજ્યમાં 10 શહેરોમાં નમો યુવા રથ ફોર નશામુક્ત ભારતનું આયોજન થયું છે। સુરતમાં રવિવારે સવારે 7 વાગે વિરનગર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટથી વાય જંકશન સુધી મેરેથોન યોજાશે। 3.6 કિલોમીટર અંતર ધરાવતી આ મેરેથોનમાં ભાગ લેવા માટે શુક્રવાર સુધી 10,000થી વધુ દોડવીરોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે। હજી આ આંકડો વધવાની શક્યતા છે। દરેક સ્પર્ધક માટે નિઃશુલ્ક એન્ટ્રી રહેશે અને દરેક સ્પર્ધકને ટી-શર્ટ આપવામાં આવશે। જન્મદિનના આ અઠવાડિયામાં આપણી ફરજ છે કે આપણે એને ગિફ્ટ આપીએ છીએ ડ્રગ્સ સાથે અને એક સ્પોર્ટ્સ ઇવેન્ટ મેરેથોન સાથે જે ફિટનેસ ઇવેન્ટ છે એ બી એમનો એક મોટું ઉદ્દેશ્ય છે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં એ બંને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને ફ્રી ટુ ડ્રગ્સ બંનેનો પ્રચાર આપણે પણ એક દિવસની અંદર નશામુક્ત ભારત થઈ જશે સર પહેલે તો એક દિવસથી થશે ને તમે એક દિવસ સ્ટાર્ટ તો કરો ત્યાંથી ચાલુ એ લોકોની વચ્ચે જવાઓ જોઈએ જે तो ये लोग तो आज करने के बाद जो 3.6 किलोमीटर रन नॉर्मली जो मैराथन रनर्स हुए थे ये 15 किलोमीटर 21 किलोमीटर 10 किलोमीटर दौड़े अगर 3.6 किलोमीटर એટલા માટે રાખવામાં આવી છે કે એવા લોકો જે ડિસાઈડ નથી શકતા કે દોડી શકું કે નહીં એ બધા મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન અંતર્ગત સેવા પખવાડિયાના ભાગરૂપે સુરત યુવા મોરચા દ્વારા નમો યુવા મેરેથોન નશામુક્ત ભારતના અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસના શુભ અવસરે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી 15 દિવસ સેવા પખવાડિયા તરીકે વિવિધ જનસેવા કાર્યો કરીને ઉજવણી કરી રહી છે। સેવા પખવાડિયા અંતર્ગત તારીખ 21મી સપ્ટેમ્બર રવિવારના રોજ 7 કલાકે એક સાથે દેશમાં 75 જગ્યાએ અને ગુજરાતમાં 10 જગ્યાએ નમો યુવા રન ફોર નશામુક્ત ભારતનું આયોજન કર્યું છે। એક સાથે 75 જગ્યાએ મેરેથોનનું આયોજન એક વિશ્વ રેકોર્ડ થવા જઈ રહ્યો છે। જે અંતર્ગત સુરત ખાતે 21મી સપ્ટેમ્બર 2025ના રવિવારે સવારે 7 વાગે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેઇન ગેટથી વાય જંકશન સુધી કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબના અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં સુરત ખાતે નમો યુવા રન ફોર નશામુક્તિ અભિયાન હેઠળ 10,000થી વધુ સ્પર્ધકો સાથે નમો યુવા રનનું આયોજન થઈ રહ્યું છે। અત્યાર સુધીમાં 10,000 યુવાનોએ રજીસ્ટ્રેશન કરી દીધું છે। હું તમને વાત કરું તો કેટલા કિલોમીટરની છે તો 3.6 કિલોમીટરની આ મેરેથોન છે। એમાં 4 જગ્યાએ રિફ્રેશમેન્ટ કાઉન્ટર છે। આ એન્ટ્રી સમગ્ર નિઃશુલ્ક છે। નાસ્તાની વ્યવસ્થા છે। રિપોર્ટિંગનો ટાઈમ 6:45 છે। ત્યાંથી જ બધાને નિઃશુલ્ક ટી-શર્ટ મળી જશે। 7 વાગે ફ્લેગ ઓફ છે। દરેક સ્પર્ધકો ભાગ લેવા બદલ સર્ટિફિકેટની વ્યવસ્થા કરવામાં આવી છે। દોડ પૂરી થયા બાદ ફિનિશિંગ લાઇન પર સ્કેનર સ્કેન કરી પોતાનું નામ અને મોબાઈલ નંબર નાખતા વોટ્સએપ પર સર્ટિફિકેટ પ્રાપ્ત કરી શકશે। આપણે ખૂબ જ ગૌરવની વાત છે કે આપણા 2 જણા વિસ્પી ખરાડી
જેણે 17 વખત ગિનિસ બુક ઓફ રેકોર્ડ હોલ્ડર છે. અને બીજું આપણું ગૌરવ પૂજા ચૌરસી, જે 7 વખત નેશનલ ચેમ્પિયન ટ્રેથલોન છે, જે આ મેરેથોનને લીડ કરવાના છે ને આપણા સુરતના મોડેલ પણ છે. ભાગ લેનારની એજ છે 15 થી 75 વર્ષના શહેરીજનો ભાગ લઈ શકશે, એટલે કોઈ પણ શહેરીજનો આમાં ભાગ લઈ શકશે. શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ અત્યારે રજીસ્ટ્રેશન પૂરજોશમાં ચાલુ છે, પણ આપની ચેનલના માધ્યમથી હું તમામ સમગ્ર સુરતવાસીઓને આ વિશ્વ રેકોર્ડમાં ભાગ લેવા એક અપીલ કરું છું. બધાને જ ખબર છે કે ડ્રગ્સ બહુ એક બધી જ ઘરમાં પહોંચી ગયું છે, સ્કૂલ્સમાં પહોંચી ગયું છે. એટલે હવે જો આવે એક ઇવેન્ટથી એટલીસ્ટ અવેરનેસ સ્પ્રેડ કરી શકીએ ને, તો જે લોકોને નથી ખબર કે ભૂલમાં આપણી લાઈફમાં જતા રહે છે, આપણે એ લોકોને પણ રોકી શકીએ છીએ. તો ઇનિશિયેટિવ તો એક દિવસથી જ થાય, અને પછી એને આપણે રેગ્યુલર બધાની વચ્ચે જઈ જઈને આ વસ્તુને રિપીટેટિવલી કહીએ ને, ત્યારે જઈને એકચ્યુઅલ ઇફેક્ટિવ થાય. જેમ સરે પણ 10 વર્ષથી આ ઉત્પાદન પર એક મોરચો કે ફિટ ઇન્ડિયા કરવું છે, રન ઇન્ડિયા કરવું છે, તો હવે જઈને એની અસરો તમને દેખાય છે. એ ઘણી બધી વસ્તુઓ એટલે જે ગોલ 10 વર્ષ પહેલા લીધેલા એના રિઝલ્ટ આજે દેખાય છે. તો આપણે આજથી શરૂ કરીશું તો આવતા 5 વર્ષમાં 7 વર્ષમાં આપણને પણ એકદમ ફ્રી ભારત જોવા મળશે, એકદમ ફ્રી ભારત જોવા મળશે. જે આપણું નેક્સ્ટ જનરેશન છે એ લોકો વધારે ફિટનેસ તરફ જશે અને આ બધી જે આદતો છે એ દૂર રહેશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.